दोस्तों, मोरारी बापू द्वारा मात्र ગુજરાતમાં કે દેશમાં નહીં પરંતુ વિશ્વમાં અનેક લોકોને વિચારો અને વાણી આપવામાં આવી છે અને એમનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારે એમના ધર્મપત્નીનું અચાનક અવસાન થતાની સાથે જ સૌ શોકાતુર બન્યા છે. એમના ભાવિકોમાં પણ એક શાંતિ અને શોકનું મોજું ફરી વળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એમની સમાધિ બનાવવાની છે અને આ સમાધિ તલગાજેડામાં જ એમની સમાધિસ્થ થયા છે અને ત્યાં જ એમની સમાધિ બનાવવામાં આવશે. ત્યારે દોસ્તો, કે આ બધી વાતોનું જે કાંઈ પણ છે માહિતી તમારા સુધી પહોંચાડવાનો અમે આજના વિડીયોમાં પ્રયત્ન કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી લેજો અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, અલગ અલગ યુઝર્સ અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એવા પૂજ્ય નર્મદાબા મોરારી બાપુ હરિયાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે બા 2 દિવસથી બીમાર હતા અને એમની તબિયત અન્નનો ત્યાગ કરી દીધો હતો અને એના લીધે તેઓ હાલ સ્વર્ગે સિધાવ્યા છે અને એમની તસવીરો છે સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે. ત્યારે તલગાજેડામાં જ એમનું અવસાન થયું હતું. પૂજ્ય મોરારી બાપુ પણ ત્યાં હાજર હતા અને એવા સમયે એમનું અવસાન થતાની સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે 9:30 કલાકે એમની સમાધિ પણ બનાવવામાં આવી છે. આ સમાધિનું સ્થળની જો વાત કરવામાં આવે તો તલગાજેડામાં કૈલાસવાડી ખાતે એમની સમાધિ બનાવવામાં આવી છે અને અલગ અલગ જે કાંઈ પણ એમના ભાવિકો છે એમણે પણ તલગાજેડા બંધ રાખ્યું છે. સ્વૈચ્છિક રીતે બંધનું એલાન છે. શોકનો માહોલ છે. મહુવા સહિત એમના તાલુકાઓમાં પણ ત્યાં શોકનો માહોલ છે. અલગ અલગ ભાવિકો કે જેઓ મોરારી બાપુના સમર્થકો છે એમના દ્વારા પણ સ્વૈચ્છિક રીતે એવો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. ત્યારે દોસ્તો, આ તલગાજેડામાં એમની સમાધિ બનશે અને ત્યારબાદ સૌ લોકો ત્યાં દર્શનાર્થે જઈ શકશે. પૂજ્ય મોરારી બાપુની આ ઉપસ્થિતિની સાથે સાથે એવા અનેક લોકો, અનેક કલાકારો, સાથે સાથે અનેક લોકો ત્યાં હાજર હતા અને ત્યારબાદ આ પૂજ્ય બાને વિદાય આપવામાં આવી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એમને સમાધિ આપવામાં આવી હતી. ત્યારે એમનું સ્થાન બનાવવામાં આવશે અને આ ધાર્મિક સ્થાનકની દરેક લોકો દર્શનાર્થે જઈ શકશે. પૂજ્ય મોરારી બાપુ એમની અનેક કથાઓ થકી, એમના અનેક સંવાદો થકી માત્ર ગુજરાતમાં કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આજે વિશ્વમાં નામના પામ્યા છે. ત્યારે એમના ધર્મપત્નીનો એમની સફળતા પાછળ ખૂબ મોટો ફાળો હોય છે. એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મોરારી બાપુ અને નર્મદાબાને 4 સંતાનો છે. એમાં 1 દીકરો અને 3 દીકરી છે. ત્યારે આ પરિવારની વાતો તો બહુ ઓછા લોકો સુધી પહોંચતી હોય છે. મોરારી બાપુના પરિવાર સાથે જોડાયેલી ખૂબ માહિતી ઓછી હોય છે અને લોકો ખૂબ ઓછું જાણતા હોય છે. કારણ કે મોરારી બાપુને જ આજે વિશ્વ ઓળખે છે. એમના પરિવાર જે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. ત્યારે દોસ્તો, આ પૂજ્ય બાના અવસાન થતાની સાથે જ સમગ્ર મામલો છે સોશિયલ મીડિયા પણ શોકનો માહોલમાં ડૂબ્યું છે. કારણ કે મોરારી બાપુએ અનેક લોકોના જીવન પરિવર્તિત કરવાનું કામ કર્યું છે. એવા સંત વિભૂતિના ધર્મપત્નીના અવસાનની સાથે જ એમના ઘરે પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ત્યારે દોસ્તો, પૂજ્ય બાનું 79 વર્ષની ઉંમરે અવસાન થતાની સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે 1:30 વાગે એમનું અવસાન થયું હતું. ત્યારબાદ સવારે 9:30 કલાકે એમનું સમાધિ જે કાંઈ છે સ્થાન અને સમાધિ આપવામાં આવી હતી અને એમનું સ્થાન નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે દોસ્તો, એમને જુદા જુદા માધ્યમથી લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને ઘણા બધા લોકો આ પૂજ્ય બાને ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં તલગાજેડા ગામે પણ પહોંચી શકે છે અને ઘણા બધા લોકો પહોંચી પણ ગયા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે આપ પણ કોમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. આપણે રૂબરૂ તો ન જઈ શકીએ પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ ચોક્કસ પાઠવી શકીએ છીએ. માટે કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાંજલિ અવશ્ય પાઠવજો અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં ભાવિકો સાથે શેર કરજો અને આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. ધન્યવાદ.